આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં યુવા કારખાનેદારે આપઘાત કર્યો છે તો જેવીન પીપળિયા નામના કારખાનેદારે આત્મહત્યા કરી છે। કારખાનેદારના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું હતું અને તે જ દોરીથી આત્મહત્યા કરી છે। આરામ કરવા માટે જવાનું કહીને આપઘાત કર્યો હતો તો આ અંગે તપાસ શરૂ કરાઈ છે। રાજકોટમાં યુવા કારખાનેદારે આપઘાત કર્યો છે। જેવીન પીપળિયા નામના કારખાનેદારે આત્મહત્યા કરી છે તો શેના કારણે આત્મહત્યા કરી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી। અકબંધ જાણવા મળ્યું છે પરંતુ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે તો કારખાનેદારના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું હતું અને તે જ દોરીથી આત્મહત્યા કરી હતી। આરામ કરવા માટે જવાનું કહીને આપઘાત કર્યો હતો।